મોર્નિંગ. હવે તમારે એક્સરસાઇઝ 5.7 તો એમાં કઈ રીતે કરવાનું હોય છે બરાબર? તો કે એમાં કોન્સેપ્ચ્યુઅલ તમને સેકન્ડ ડેરિવેટિવનો આઈડિયા છે. તો વોટ ઇઝ સેકન્ડ ડેરિવેટિવ, તો એ તમને સમજાવું. ફાઇન્ડ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ મીન્સ ફાઇન્ડ સેકન્ડ ડેરિવેટિવ. તો જુઓ, તમે અત્યાર સુધી શું કરો છો કે ફર્સ્ટ ડેરિવેટિવ એક્સ રેસ ટુ 5 હોય તો ડીવાય બાય ડીએક્સ 5x રેસ ટુ 4 ફર્સ્ટ ડેરિવેટિવ કહેવાય. હવે એનું પાછું સેકન્ડ ડેરિવેટિવ મીન્સ ડી ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ, અગેન ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો 5 into 4x raised to 3 means 20x cube. So this is second derivative. એને d dx of dy by dx કહેવાય. બીજો સિમ્બોલ એનો આવો છે d2y by dx કરે, અને બોલાય d2y by dx કરે. પછી એક આવું કહેવામાં આવે ઘણીવાર, ફર્સ્ટ ડેરિવેટિવને y પ્રાઇમ કહીએ તો સેકન્ડ ડેરિવેટિવને y ડબલ પ્રાઇમ કહીએ. ઘણીવાર ફર્સ્ટ ડેરિવેટિવને y1 કહેવામાં આવે તો સેકન્ડ ડેરિવેટિવને y2 કહેવામાં આવે. તો આપણે y2 કહીએ, y ડબલ પ્રાઇમ કહીએ, d2y બાય dx સ્ક્વેર કહીએ કે d dx ઓફ dy બાય dx, બધાનો મિનિંગ સેમ. y1 y પ્રાઇમ dy બાય dx બધું સેમ. ફર્સ્ટ ડેરિવેટિવને તમે y પ્રાઇમ એ કહીએ કાંઈ, અત્યાર સુધી આપણે dy બાય dx કહેતા હતા, પણ y પ્રાઇમ એ કહીએ કાંઈ, y1 એ કહીએ કાંઈ. સેકન્ડ ડેરિવેટિવને y ડબલ પ્રાઇમ અથવા d2y બાય dx સ્ક્વેર અથવા d dx ઓફ dy બાય dx, અધરવાઇઝ y2 મીન્સ સેકન્ડ ડેરિવેટિવ. તો ફર્સ્ટ ડેરિવેટિવ dy બાય dx 2x સ્ક્વેર, એક્સ સ્ક્વેરનો 2x પ્લસ 3x ઇન્ટુ 1 પ્લસ 0, એટલે ફર્સ્ટ ડેરિવેટિવ 2x પ્લસ 3. ધીસ ઇઝ ફર્સ્ટ ડેરિવેટિવ. અગેન ડિફરન્શિએશન, તો એને શું કહેવાય તો કે d2y બાય dx સ્ક્વેર મીન્સ d dx ઓફ dy બાય dx. તો 2 ઇન્ટુ 1 પ્લસ 0 મીન્સ 2. ફર્સ્ટ ડેરિવેટિવને y1 કીધું હોય તો આને y2 કહેવાનું. ફર્સ્ટ ડેરિવેટિવને y પ્રાઇમ કીધું હોય તો આને y ડબલ પ્રાઇમ કહેવાનું. ઘણીવાર fx કહેવામાં આવે, yને fx કહેવામાં આવે તો આને f પ્રાઇમ x એ કહીએ કાંઈ, અને આને તમે f ડબલ પ્રાઇમ x એ કહીએ. આ બધા સિમ્બોલ છે, આમાં નથી સમજાતું એવું નહીં વિચારવાનું. ધીસ ઓલ આર સિમ્પલ. એટલે આમ કે y ડબલ પ્રાઇમ y2 બધાનો મિનિંગ સેમ. સેકન્ડ ડેરિવેટિવ આગળ ઉપર તમારે આવશે થર્ડ ડેરિવેટિવ. હજી આનું ડેરિવેટિવ કરો તો પાછું 0 આવે, તો દેટ ઇઝ થર્ડ ડેરિવેટિવ. તો ત્યારે તમે એન્જિનિયરિંગમાં કરશો ત્યારે nth ડેરિવેટિવ સુધી આવે, બરાબર? તો મોસ્ટ ઓફ તમને બધા હોમવર્ક આપું છું 5.7ના 1 to 9 સમ. સમ નંબર 10, y equal to sin of log x. ના એને કરાવી દઉં, y equal to log of log x. તો log of log x એનું આપણે ડિફરન્શિએશન કરીએ, ફર્સ્ટ ડિફરન્શિએશન. તો log x નું શું થાય તો કે log x નું 1/x. y equal to log x, તો dy બાય dx શું થાય તો કે 1/log x, પછી x નું 1 થઈ જાય. એમ log of log x, તો dy બાય dx 1/log of log x નું શું થાય તો કે 1/log x. પછી આ log x નું કરવું પડે એ 1/x, પછી એકચ્યુઅલી x નું કરવું પડે. એટલે y equal to 1/x into log x એવો મિનિંગ થાય. આ ફર્સ્ટ ડેરિવેટિવ. હવે સેકન્ડ ડેરિવેટિવ માટે
તમને બે વાત કરું છું, તમે ડાયરેક્ટ એ કરી શકો અથવા તો તમે એક યાદ રાખો. તો આવો તમે રૂલ યાદ રાખ્યો હોય 1/x, તો -1/x², પછી એક્સનું કરવું પડે એ 1 થાય. વધારે સારું પડે તમને. તો y/dx = 1/x log x છે. તો એનું ફર્ધર કરીએ આપણે તો શું થાય? તો કે 1/x ધેટ ઇઝ -1/x². એનો મિનિંગ -1/x log x હોલ સ્ક્વેર ઇન્ટુ પછી જે ડિનોમિનેટરમાં હોય એનું કરવું પડે, એટલે x log xનું કરવું પડે. તો એ કયા રૂલ પ્રમાણે થાય? તો કે xનું 1, then log x એઝ ઇટ ઇઝ, પછી x એઝ ઇટ ઇઝ, log xનું 1/x, xનું 1 મલ્ટિપ્લિકેશન રૂલ, then log x એઝ ઇટ ઇઝ, પછી x એઝ ઇટ ઇઝ, log xનું 1/x. તો ફાઇનલી આન્સર શું આવ્યો? તો કે log x પ્લસ 1/x log x હોલ સ્ક્વેર. સાઇન ઓફ log x. તો સાઇન ઓફ log x નું શું થાય? તો કે cos ઓફ log x, પછી log x નું કરવું પડે એ શું થાય? તો કે 1/x. સાઇન ઓફ log x નું cos ઓફ log x, પછી log x નું 1/x. એટલે ફાઇનલી આન્સર આમ આવ્યો કહેવાય cos ઓફ log x ડિવાઇડેડ બાય x. નાઉ સેકન્ડ ડેરિવેટિવ મીન્સ અગેન ડિફરન્શિએશન d2y/dx², અથવા y1 કીધો હોય તો y2 કહેવાનું. તો આનું ડિવિઝન રૂલથી થશે. બરાબર, પહેલાં ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ. બરાબર, આપણે મલ્ટિપ્લિકેશન રૂલ કેમ કરીએ છીએ વર્ક? તો કે એફએક્સ ડિવિઝન રૂલ. તો કે એફએક્સનું પહેલાં ડિફરન્શિએશન, જીએક્સ એઝ ઇટ ઇઝ, એફએક્સનું ડિફરન્શિએશન, માઇનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું ડિફરન્શિએશન, અપોન ડિનોમિનેટરનો હોલ સ્ક્વેર. પહેલાં ન્યુમરેટરનું કરવાનું હોય, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, માઇનસ ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરનું કરવાનું, અપોન ડિનોમિનેટરનો સ્ક્વેર. તો પહેલાં ડિનોમિનેટર એક્સ એઝ ઇટ ઇઝ, log x, cos ઓફ log xનું શું થાય? તો કે માઇનસ સાઇન ઓફ log x ઇન્ટુ log xનું તો કે 1/x. ત્યારે ડિનોમિનેટર એમને માઇનસ. હવે ન્યુમરેટર એઝ ઇટ ઇઝ, cos ઓફ log x એઝ ઇટ ઇઝ, એક્સનું શું થઈ જાય? 1. અપોનમાં શું આવે? તો કે ડિનોમિનેટરનો સ્ક્વેર. આ એક્સ ને આ એક્સ કટ થઈ ગયા એટલે માઇનસ સાઇન ઓફ log x માઇનસ કોસ ઓફ log x. તો માઇનસ કોમન લઈ લ્યો તો સાઇન ઓફ log x પ્લસ કોસ ઓફ log x અપોન એક્સ સ્ક્વેર. આ એક્સ ને એક્સ કટ થઈ ગયા, નીચે એક્સ કરે જશે. સમ નંબર 11 જુઓ. y = 5 cos x minus 3 sin x. Prove that d2y/dx² plus y = 0. y = 5 cos x minus 3 sin x. તમારે ફાઇન્ડ શું કરવાનું છે? d2y/dx² plus y = 0 એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો ફર્સ્ટ dy/dx ફર્સ્ટ ડિફરન્શિએશન. હા, તો 5 cos xનું ડિફરન્શિએશન શું થાય? તો કે -5 sin x, પછી એક્સનું કરવું પડે પણ એ 1 થઈ જાય. -3 sin xનું 3 cos x, પછી એક્સનું 1 થઈ જાય. તો ધીસ ઇઝ ફર્સ્ટ ડિફરન્શિએશન. નાઉ સેકન્ડ ડિફરન્શિએશન d2y/dx. તો -5 sin x એનું -5 cos x, કોસનું માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ પ્લસ 3
સાઇન એક્સ. હવે આમાંથી નેગેટિવ કોમન લઈ લઈએ તો 5 cos x માઇનસ 3 sin x. આને નંબર 1 આપી દઈએ, આની જરૂર નથી કાંઈ નંબર 1 આપવાની. તો ફ્રોમ 1 d2y by dx square equal to minus y, 5 cos x minus 3 sin x, that is y, minus y. માઇનસ વાયને પહેલાં આ સાઈડ લઈ લ્યો તો આનો મિનિંગ અપ્રૂવ થઈ ગયું. હવે પાછું ફરી વાર કરી જોજો આ, બરાબર. પહેલાં હોમવર્ક આપું છું, 13 કરાવું છું. y equal to 3 cos of log x plus 4 sin of log x. Show that x square y2 plus x y1 plus y equal to 0. x સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ એક્સ y1 પ્લસ y ઇક્વલ ટુ 0. આવું આપણે પ્રૂવ કરવું છે, બરાબર. તો કે y ઇક્વલ ટુ 3 cos ઓફ log x એનું ડિફરન્શિએશન. અત્યાર સુધી આપણે dy બાય dx કરતા, પણ હવે y1 એ કહીએ કાંઈ, કેમ કે એણે શો ધેટમાં y1 y2નો યુઝ કર્યો છે. ઘણીવાર વાય પ્રાઇમ વાય ડબલ પ્રાઇમ કહીએ તો આપણે એમ કહેવાનું. તો 3 cos ઓફ log xનું માઇનસ 3 sin ઓફ log x ઇન્ટુ, હવે log xનું કરવાનું રહેશે, ધેટ ઇઝ 1/x. 3 cos ઓફ log xનું માઇનસ 3 sin ઓફ log x ઇન્ટુ log xનું 1/x. 4 cos ઓફ log x ઇન્ટુ 1/x. એક્સને તમે આ સાઈડ લઈ લો તો આમ થઈએ કે એક્સ y1 equal to minus 3 sin of log x plus 4 cos of log x. જો હજી આપણે સેકન્ડ ડિફરન્શિએશન નથી કર્યું, હવે ફર્સ્ટ ડિફરન્શિએશન જ કર્યું છે. ક્વેશ્ચનને તમે 1 કહો તોય વાંધો નહીં, તો આને સેકન્ડ નંબર કહી દેવો. બરાબર. એક્સ છે એ આ સાઈડ લઈ લીધો એટલે એક્સ y1, અથવા ઇક્વેશનને એક્સથી મલ્ટીપ્લાય કરી નાખી. પછી ધીમે ધીમે તમને ફાવી જશે કે આ ટાઈપના સમમાં તમે y1 પછી ડાયરેક્ટ y2 ફાઇન્ડ કરવાના બદલે થોડું સિમ્પ્લિફાય કરો તો ઇઝી પડે. હવે ડિફરન્શિએશન કરો તો ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. અગેન ડિફરન્શિએશન, ફરી પાછું આપણે ડિફરન્શિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો એક્સ ઇન્ટુ y1 એનું મલ્ટિપ્લિકેશન પડે, એક્સનું 1 દેન y1 એઝ ઇટ, એક્સ એઝ ઇટ દેન y1. y1નું ડિફરન્સ, y1 ફર્સ્ટ ડિફરન્સ છે, એનું ડિફરન્સ એટલે સેકન્ડ y2. એક્સનું 1 ત્યારે y1 એઝ ઇટ ઇઝ, પછી એક્સ એઝ ઇટ ઇઝ y1 y2 માઇનસ 3 cos ઓફ log x ઇન્ટુ પછી log xનું પાછું 1/x થઈ. 4 cosનું માઇનસ 4 sin ઓફ log x ઇન્ટુ log xનું પાછું 1/x. એ 1/x છે આ સાઈડ લઈ લઈએ x, તો એક્સ y1 પ્લસ એક્સ સ્ક્વેર y2, અથવા ઇક્વેશનને એક્સથી મલ્ટીપ્લાય કરીએ એમ સમજો. 1/x બે સાઈડ છે, એ આ સાઈડ 1/x કોમન લઈને એક્સને આ સાઈડ લીધો એમ સમજો તો હાલે. માઇનસ 3 cos ઓફ log x માઇનસ 4 sin ઓફ log x, નેગેટિવ કોમન લઈ લઈએ તો અહીંયા પ્લસ થઈ જાય. તો જુઓ તો એને પાછું y કહીએ કાંઈ, એક્સ y1 પ્લસ એક્સ સ્ક્વેર y2 ઇક્વલ ટુ માઇનસ વાય ફ્રોમ 1. ક્વેશ્ચન છે એને નંબર 1 કહી દીધો આપણે, તો પ્રૂવ થઈ ગયું. જુઓ તો આ સાઈડ આવે તો આવી
એક 16 કરાવી દો. e raised to x into x plus 1 equal to y equal to 1. e raised to y into x plus 1. Then show that second differentiation equal to dy by dx whole square. બરાબર. બાકીના જો તમને આ બધા હોમવર્ક આપું છું. ફાઇવ 5.7ના તમને 12, 14, 15 અને 17 એ બધા હોમવર્ક આપું છું. બરાબર. તમારે પ્રૂવ શું કરવાનું છે? d2y by dx મીન્સ સેકન્ડ ડેરિવેટિવ ઇક્વલ ટુ ફર્સ્ટ ડેરિવેટિવ હોલ સ્ક્વેર એવું પ્રૂવ કરવાનું છે. બરાબર. તો here e raised to y into x plus 1. Here e raised to y into x plus 1 equal to 1 is given. આને નંબર 1 કીધી. હવે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ આપણે કરવું હોય તો અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ એપ્લાય કરો આપણે. તો e રેસ ટુ વાયનું e રેસ ટુ વાય પછી વાયનું કરવું પડે, એ ડીવાય બાય ડીએક્સ થાય. હા, e રેસ ટુ વાયનું e રેસ ટુ વાય ઇન્ટુ વાયનું ડીવાય બાય ડીએક્સ. ધેન સેકન્ડ ટર્મ એક્સ પ્લસ 1 એઝ ઇટ ઇઝ. ફર્સ્ટનું ડિફરન્શિએશન, સેકન્ડ ટર્મ એઝ ઇટ ઇઝ, પછી ફર્સ્ટ ટર્મ એઝ ઇટ ઇઝ. સેકન્ડનું ડિફરન્શિએશન તો કે 1 પ્લસ 0, સામેની સાઈડ 1નું 0 થઈ જશે. તો એનો મિનિંગ એવો થયો આખા ટર્મને તમે e રેસ ટુ વાયથી ડિવાઈડ કરી નાખો તો એ ચાલે. તો ડીવાય બાય ડીએક્સ into x plus 1 equal to 0 એવું આવે. e raised to y divide by e raised to y. both side divide by e raised to y. એનો મિનિંગ dy by dx કહેવું હોય તો શું થઈએ કે ફર્સ્ટ ડિફરન્શિએશન -1 / x plus 1. ધીસ ઇઝ સેકન્ડ રિઝલ્ટ. ફર્સ્ટ આપણે આ જે ક્વેશ્ચન છે ને ફર્સ્ટ રિઝલ્ટ કીધું છે. ધીસ ઇઝ સેકન્ડ રિઝલ્ટ. હવે આપણે ડિફરન્શિએશન કરવું છે તો હમણાં આપણે વાત કરી હતી, બરાબર, કાલે જ જરૂર પડી હતી. તો શું કર્યું હતું આપણે ડિફરન્શિએશન? તો કે 1/x તો એનું -1/x કર પછી x નું 1 થઈ જાય. તો તમારે આનું ડિફરન્શિએશન કરવાનું. તો સેકન્ડ ડેરિવેટિવ d2y by dx સ્ક્વેર ઇક્વલ ટુ એક નેગેટિવ છે, ફોર્મ્યુલામાં નેગેટિવ હશે એટલે પ્લસ 1/x plus 1 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1નું શું થાય તો કે 1 + 0. બરાબર કે નહીં? 1/x નું -1/x સ્ક્વેર ઇન્ટુ 1 તો માઇનસ માઇનસ પ્લસ 1/x plus 1 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 1નું 1 પ્લસ એટલે 1/x plus 1 હોલ સ્ક્વેર. આ સેકન્ડ ડેરિવેટિવ. તો જુઓ તો ફ્રોમ 1, 2 and 3 આનો સ્ક્વેર કરીએ તો આવી જાય. તો ફ્રોમ 2 and 3 2
ડીવાય બાય ડીએક્સનો હોલ સ્ક્વેર ધેટ ઇઝ d2y બાય dx. હવે તો એટલું તમને હોમવર્ક આપું છું. ડિફરન્શિએશનના જેટલા સમ તમે વધારે કરશો એટલો બેનિફિટ વધારે થશે. તો નેક્સ્ટ વીકમાં આપણે ટેસ્ટ રાખીએ છીએ. ઓકે, આવજો. અને જેને ટાઈમ વધારે રહેતો હોય એ ઇલસ્ટ્રેશન કરતા જજો, બરાબર.